હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને કારણે પૂર્ણા નદીનો જળસ્તર ભયજનક સપાટી પહોંચ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું. ગોધરામાં જળબંબાકાર સર્જાયો, ખુલ્લી ગટરમાં બાઇક ચાલક ખાબક્યો, સોસાયટીમાં પાણી ફરી વળ્યા, માર્ગો પર નદીઓ વહેતી થઈ. અત્યાર સુધીના મોટા સમાચાર. આગામી 3 કલાકમાં 2 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી 3 કલાક સુધીમાં એટલે કે રાત્રે 10 વાગ્યા સુધી આણંદ અને પંચમહાલમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. જ્યારે નવસારી, વલસાડ, દાદરનગર હવેલી, દમણ, વડોદરા, ખેડા, ભાવનગર, અમદાવાદ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. નવસારી તથા ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. શહેરોમાં પૂરની સ્થિતિને લઈને નવસારી શહેરી વિસ્તારની શાળાઓ અને આંગણવાડીમાં રજા કરાઈ. જ્યારે કચ્છના નખત્રાણામાં રાત્રિના 2 વાગ્યાથી લઈને સવાર સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 48 તાલુકામાં 1 થી 2 ઇંચ વરસાદ વરસ્યો છે. પૂર્ણા નદીના પૂરે નવસારીઓની ઊંઘ હરામ કરી નાખી. નીચાણવાળા વિસ્તારોમાં 15 થી વધુ વિસ્તારોમાં પાણી ગરકાવ. સ્થાનિકોએ કહ્યું, ફર્નિચર, અનાજ અને પલી જતા દર વર્ષે આવી સમસ્યા આવે છે.